ओम सहनावतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। પૂજ્ય માતાજીના ચરણોમાં વંદન અને ઉપસ્થિત સર્વે સાધક ભાઈ બહેનોને વંદન. માતાજી જોડે મારે નારાયણની કૃપાથી જે સંપર્ક થયો એ લગભગ 3-3.5 મહિનાનો થયો છે. એ પહેલાં હું તત્વતીર્થમાં પણ આવતો હતો, પણ બહુ વર્ષો થઈ ગયા એ વાતને. પરંતુ માતાજીની કૃપા એવી સારી થઈ ગઈ મારી ઉપર કે મને એમણે તક આપી કે હું ગુરુપાદ પૂજન માટેનું મને એમણે તક આપી. એ બદલ હું ખૂબ ખૂબ ધન્યતા અનુભવું છું માતાજી તરફથી જે કૃપા થઈ છે હું ધન્યતા અનુભવું છું. મને મારા માટે ઘણું નવું છે આ બધી વસ્તુ. એટલે મને જેટલા બી સાધક ભાઈ બહેનોએ જે સાથ સહકાર આપ્યો છે એ બદલ બી હું ધન્યવાદ આપું છું. અને મુખ્ય તો એ છે કે આપ જે પૂજા જે કરીએ છીએ તો માતાજીની જે એક એવી ઈચ્છા હોય છે કે ખાસ કરીને નવી જનરેશન, અમારી જનરેશન પણ અને નવી જનરેશનને વધારે એક્સપોઝર મળે આ બાબતે, કે જેથી કરીને ખબર પડે કે આપણે પૂજન કેવી રીતે થાય, પૂજા વિધિ કેવી રીતે થાય અને આપણો સનાતન ધર્મ અને એની સંસ્કૃતિ જે છે એ આપણે આગળ વધારવાની છે. એટલે નેક્સ્ટ જનરેશનને આપણે પહેલાં કંઈક સમજાવીશું તો કંઈક આપી શકીશું. એટલે મને અને અમારી જનરેશનને, મારા ધર્મપત્નીને, આ બધાને જે સમજવાની તક મળી રહી છે, અમને એવી ઈચ્છા ખરી કે અમે પણ એ વારસો જે છે અમારી નેક્સ્ટ પેઢીને આપીએ. એટલે એક વિનમ્ર પ્રયાસ છે અને આ ઉત્તર આમાં અભિવૃદ્ધિ થશે એવી મને આશા છે. આશા બી નહીં, શ્રદ્ધા પણ છે. ધન્યવાદ અને માતાજીને ખૂબ ખૂબ અભિનંદન. નારાયણ નારાયણ નારાયણ. આ લોકોના 6 મહિના થયા નહીં લગ્નને? 6-7 મહિના, 5 જ મહિના. બહુ સરસ. હા, એમણે કીધું એમ. એટલે આપણા શાસ્ત્રો કહે છે કે 4 પ્રકારની કૃપા હોય છે. એક ઈશ્વર કૃપા, બીજી શાસ્ત્ર કૃપા, ત્રીજી ગુરુ કૃપા અને ચોથી આત્મ કૃપા. ઈશ્વરે કૃપા કરી એટલે આપણને માણસનો જન્મ આપ્યો. કેટલી યોની છે ખબર છે? 84 લાખ છે. એમાંથી ભગવાને માણસ બનાવ્યા તો કૃપા કરી 84 લાખમાં ખબર નહીં ક્યાં કીડા મંકોડા થઈને પડ્યા હોત ને આપણે. એને બદલે આપણા કર્મના ફળ છે તો ખરું જ. કોઈ બહાર હોય તો અંદર આવી શકે એમ છે. હા, અંદર જગ્યા છે, અવાયું છે, ખુરશી પણ છે ને બેસાયું પણ છે. જે બહાર છે બધા અંદર આવી જાય. આવતા પણ બધા બહારથી. તો એવું છે કે ઈશ્વરે આપણને 84 લાખમાંથી પસંદ કરીને માણસની યોની આપી. આમ તો આપણા કર્મ કઈ એવું નતા કે માણસો થવા જેવા હતા. કેટલાય બધા કર્મો પડ્યા છે ને, પણ ભગવાનને એવું થયું કે માણસ બનાવીએ, રખેને મોક્ષ પ્રાપ્ત કરી લે, એને બીજા કર્મો ભોગવવા ના પડે એટલા માટે એને પ્રેફરન્સ આપ્યો આપણને અને સ્પેશિયલ ફેવર કરીને માણસને યોની આપી. એટલે આપણે શું થયા? મનુષ્ય થયા. બરાબર છે? આ ઈશ્વરની કૃપા છે, મોટી કૃપા, પહેલી કૃપા. એના પછી એવું થયું કે આપણને ભગવાને બીજી કૃપા કરી, આપણને ગુરુજી આપ્યા. તમે કલ્પના કરો કે નહીં, મને નથી ખબર, મને તો લાગે છે કે આ બધી એટલી બધી દુર્લભ વસ્તુઓ છે આપણે વિચારી જ ના શકીએ. કેટલા બધા લોકો મોક્ષની ને ભગવાનને મેળવવાની ઈચ્છાથી ઘર બહાર છોડીને નાની ઉંમરથી ફરે છે હિમાલયમાં, આખા ભારતમાં. એમને મહાત્મા મળતા નથી. હું બહુ સાચું કહું છું કે ફરીને કંઈક જાત જાતની સંસ્થાઓમાં જાત જાતની જગ્યાએ પહોંચી જાય છે, પણ એમને શંકર પરંપરાનો સંપર્ક થતો નથી. આ બહુ જ મહાન વસ્તુ છે
કે આપણે તો માગીએ પણ નથી, સમજ નથી કે શંકરાચાર્ય જોઈએ આપણને આપોઆપ જ આવીને ઊભું રહી ગયું છે. બહુ જ મોટી બીજી કૃપા છે કે આપણને શંકર પરંપરાના અને શંકર પરંપરામાં કેવળ અને કેવળ શાસ્ત્રને વરેલા અમારા અરવિંદભાઈ કહે છે આખી દુનિયામાં એમના સંપર્કો છે અને બધા બહુ જ આશ્રમ અને બહુ બધી જગ્યાએ જાય છે. એમના એવા કામ છે. એ કહે છે હું બધે જઉં છું, એમાં ત્યાં એક જ જગ્યા એવી છે કે જ્યાં આ એટલે આપણી સંસ્થા કે જ્યાં શાસ્ત્રોનું અધ્યયન અધ્યાપન થાય છે. મોટા ભાગે એના સિવાયનું જે થતું હોય તે થાય છે, એમાં આપણને કંઈ રસ નથી. પણ આશ્રમમાં પણ ને મહાત્મામાં પણ આ વસ્તુ દુર્લભ છે કે જ્યાં શાસ્ત્રોનું અધ્યયન અધ્યાપન કેવળ એ જ હેતુથી થતું હોય. આ બીજી બહુ જ મોટી વસ્તુ છે. અને એના પછી ગુરુજી આપણને એટલે મહાત્મા મળ્યા શંકર પરંપરાના, એમણે આપણને શાસ્ત્રોનું અધ્યાપન, શાસ્ત્રમાં વેદાંત શાસ્ત્ર મળ્યા. શાસ્ત્રના નામે ગરુડ પુરાણ ને શિવ પુરાણ ને હજારો પ્રકારની વસ્તુ એટલે પૂછે આપણને પેલામાં પેલું લખ્યું છે પેલામાં પેલું. એટલું જ નહીં, પેલો માણસ ક્યાં ગયો આપણો? મને કહે છે કે આ મહાત્મા આમ કે છે ને પેલા મહાત્મા 5-10 મહાત્મા કોટ કરી નાખે મારી સામે કે આમ કે છે, નામ તો ના બોલાય આપણાથી, આ મહાત્મા આ કે છે, બીજા મહાત્મા આ કે છે, ત્રીજા કે ચોથા પાંચમા તમે આમ કહો છો. એટલે એટલી બધી જગ્યાએ ફરો તમે, એટલા બધા અભિપ્રાયો મળે, એમાં તમને સાચા મહાત્મા, સાચું શાસ્ત્ર, સાચી વસ્તુ મળે. આ બધી પણ દુર્લભોની તો અનંત કોટીઓ પહોંચો ત્યારે આપણને આ વસ્તુ મળે એવી મહાન વસ્તુ છે. એ પણ એ મળી ગયા પછી ઈશ્વરે કૃપા કરીને માણસ તો બનાવ્યા અને બીજી કૃપા કરીને ગુરુ પણ આપ્યા. ગુરુજીએ કૃપા કરીને આપણને શાસ્ત્રોનો સંપર્ક કરાવ્યો. પછી શું છે કે શાસ્ત્રો કહે છે કે તું બ્રહ્મ છે, કે પૂર્ણ છે, કે તું આનંદ ઘન છે. જો આપણા શાસ્ત્રો ઘોષણા એવી કરે છે કે જીવનમાં હું જે શોધું, શું શોધું છું ખબર છે? મારે શું જોઈએ જીવનમાં? શું જોઈએ છે? આ છોકરાઓને બોલવા દેજો. શું જોઈએ છે તને? શું મળે તો સૌથી વધારે શું મળે તો ગમે? આનંદ કે પૈસા? પ્રતિષ્ઠા, સત્તા, પૈસા, ગાડી ઘોડા, બંગલા? તો અહીં બેસી રહે તને આનંદ મળી જાય તો ગમે? આ નિર્ણયો પર કે સમજ ઉપર આવવું એ બહુ જ મોટી વાત છે કે મનુષ્યને જીવનમાં આનંદ જોઈએ છે. હા, પૈસા આવે અને પૈસાની પાછળ ચોર આવે કે પેલા ઇન્કમ ટેક્સ વાળા આવે, પૈસા ફેંકી દે છે લોકો. બરાબર છે? શેના માટે પૈસા જોઈએ છે? શેના માટે પૈસા જોઈએ છે? પૈસા માટે. શેના માટે પૈસા? શેના માટે જોઈએ બેટા? આ તો જોઈતા જ નથી. શેના માટે પૈસા જોઈએ છે? નોકરી શેના માટે કરે માણસ ખબર છે? ભણે શેના માટે? શેના માટે ભણે? જેથી કરીને ડિગ્રી મળે. ડિગ્રી શેના માટે જોઈએ? જેથી કરીને નોકરી મળે. નોકરી શેના માટે? જેથી પૈસા મળે. પૈસા શેના માટે? હા, ગુજરાન ચલાવવા માટે પૈસા જોઈએ. એમ તો કાલથી તમને દાળ ભાત શાક રોટલી મળી જશે સવાર સાંજ, તો પૈસા બધા તમારે મને આપી દેશો? જો ગુજરાન જેટલા જ પૈસા જોઈતા હોય તો ગુજરાન જેટલા તો હશે જ, બિલકુલ જાણતી. પણ હું કહું છું કે સામાન્ય માણસ પાસે આજકાલ તો મને લાગે જન્મતા છોકરા પાસે ગુજરાનના પૈસા હોય છે. હા, કારણ કે બાપ દાદા મૂક્યા જ કરે છે. બાપ દાદા ચોકી જ કરે છે, વાપરતા નથી. એમ કે મારો છોકરો એટલે બિચારા કંજૂસીથી આમ પૈસો વાપરે, બધા ભેગા કરે. જે પેલું જન્મે ને ત્યારથી જ એની પાસે બેલેન્સ જોઈએ એટલું હોય, એને કશું કરવાની જરૂર નથી. તો એટલા પૈસાથી પૂરતું છે ને? પૂછો ને પેલા જે હમણાં લગ્ન કર્યું એને પૂછો કે જોઈએ જ પૈસા શેના માટે કર્યું? કે જેથી બધા લોકો, આ તો મને બહુ ખબર ના પડે, પણ જેથી ઇટ વોઝ એ બિઝનેસ. ઘણી બધી વસ્તુ કરી, ઘણા બધા હેતુથી, સંસ્કાર, બધા પાસા ઉત્તમ. એમાં એક આ પણ પાસો તો ખરું જ ને કે જેથી આપણે વધારે વિસ્તાર કરવો છે ધંધાનો. એટલે પૈસાનો તો અંત જ નથી હોતો, પણ આખરે પૈસા પણ ઘર ચલાવવા માટે, પતિ પત્ની બાળકોને ચલાવવા માટે, શું કરવા માટે? જેથી કરીને આનંદ મળે. બરાબર છે? આ સમજ તો બહુ જ ઉત્તમ છે.
અને શાસ્ત્રો આ સમજાવવા માટે બહુ મહેનત કરે છે, જે તું અત્યારે બોલે છે કે આનંદ જોઈએ છે. બસ આટલું જ આગળ ચાલવાનું છે કે એ આનંદ જો બહાર હોય તો એ આવે પછી આનંદ મળે એવું થાય ને. આનંદ ક્યાં, તને શું લાગે છે આનંદ ક્યાં હોઈ શકે રમ્યા? કે આમાં હશે, આમાં હશે, આમાં બધી મીઠાઈ તો મસ્ત મસ્ત મૂકી છે. આનંદ ક્યાં હોઈ શકે? જોડે જોડે એ આનંદ આપણને 5 મિનિટ માટે મળે, ગમે માટે મળે તો ગમે, કે 10 મિનિટ માટે, ફોરએવર, હંમેશને માટે આનંદ જોઈતો હોય, અને એ આનંદ જો બહાર ક્યાંકથી આવતો હોય તો એ નિત્ય હોય કે ના હોય? સમજાય છે? જો ઇફ આઈ ડિપેન્ડ, હું કોઈ વસ્તુ પર આશ્રિત છું કે એ વસ્તુ એ વ્યક્તિ કે સ્થાન આનંદ આપશે મને, એવું હોય તો એ વસ્તુમાંથી નિત્ય આનંદ મળી શકે કે નહીં? કારણ કે બધી વસ્તુ અનિત્ય છે. તો પછી એ સમજ ઉપર આવવું પડે કે નિત્યમાંથી નિત્ય આનંદ મળે, અનિત્યમાંથી અનિત્ય મળે. હવે એ નિત્ય વસ્તુ મારી અંદર હોય કે મારી બહાર હોય, ક્યાં હોય? જો એ વસ્તુ મને હંમેશા, જો મને અમુક વસ્તુ આનંદ આપે છે, આ ફૂલ આનંદ આપે છે, તો ફૂલ નિત્ય હોવું જોઈએ, બરાબર? તો જ નિત્ય આનંદ આપે ને મને. નિત્ય નથી તો નિત્ય હોય વસ્તુ હોવી જોઈએ. એક, જો મારાથી બીજે હોય તો એ બીજેથી આવશે એટલે આવતા પહેલા નહોતી, એટલે અનિત્ય કહેવાય કે નિત્ય કહેવાય? અનિત્ય કહેવાય, બરાબર છે? એટલે વસ્તુ બીજી જગ્યાએ હોય તો અનિત્ય થાય, બીજા સમય આવતીકાલે મળે તો અનિત્ય કે નિત્ય? આજે ન હોય ને કાલે મળે તો અનિત્ય કે નિત્ય? અનિત્ય. વાહ. અને મારા કાકા મામા કે પતિ પત્નીમાં કે સંતાનમાં હોય તો અનિત્ય કે નિત્ય? એ જરા વાર લાગશે. અનિત્ય કે નિત્ય? હવે આજે છે ને કાલે નથી. જીવતો હોય તો એ તો નથી બોલવું. આ બધું તો તમે માનો છો શાશ્વત છે? ગમે તે ક્ષણે ગમે તે વસ્તુ આગી પાછી થઈ શકે ને, થઈ શકે. બસ એટલે હું સિવાય કશા પર આશ્રિત હોઉં તો એ સુખ નિત્ય ના હોય. ગમે તે વ્યક્તિ, ગમે તે મારું ડિયર વન એન્ડ નિયર વન, જે મને હું મારા હૃદયનો ટુકડો કહું છું, ભગવાન કરે બધાના ટુકડા અખંડ રહે, આપણે વાંધો નથી, પણ જો એ જાય તો જાય, જઈ શકે છે, એનો અર્થ નિત્ય નહોતો. અને હું મારા સુખ માટે એના પર આશ્રિત ના રહી શકું. શેને માટે સંતાન છે? ગૃહસ્થ. લગ્ન કર્યું છે તો ગૃહસ્થ છું. ગૃહસ્થ છું તો પ્રજાતંતુ માં વ્યવચ્છેદ સિંહ, પ્રજાતંતુને ચાલુ રાખવો મારી ફરજ છે. ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ કરું તો મારે સંતાનની ઉત્પત્તિ દ્વારા ઋણ ચૂકવવું જોઈએ પિતૃઓનું, માટે સંતાન જોઈએ છે. એ સંતાન મારા સુખનું સાધન છે, એ મારું એના પર ઉમેરણી છે. હા, સંતાન પ્રજાતંતુને ચાલુ રાખવા માટે છે. સંતાન કે લગ્ન કે ગમે તે વસ્તુ બધું ઉપયોગ માટે હોઈ શકે, ઉપભોગ માટે કે આનંદ માટે ના હોઈ શકે. અને જો આનંદ માટે હોય તો એ અનિત્ય હશે, નિત્ય આનંદ નહીં આપે. મારે સમજી જ લેવું જોઈએ. જેટલા અંશે હું એ સ્પષ્ટતા કરી લઈશ કે આનંદ જો બીજેથી આવશે તો એ રડાવશે જ. મીરાબાઈને ભગવાન આવતો જોતો હોય, બિરહીની ધાન ના ખાય તો એ રડ્યા જ કરે ને વિરોહ થયા જ કરે. જો નારાયણ કૃષ્ણ આવતો જોતો હોય તો વિરોહ થવાનો જ છે. એ નિત્ય ના હોઈ શકે. અને એટલા માટે નિત્ય આનંદ મારું સ્વરૂપ હોય એવું શાસ્ત્રો પ્રપોઝ કરે છે. મને આ સમજ તો તમારી બહુ ઉત્તમ. આવું જો સમજી શકે માણસો, જે નથી સમજતા, આખી જિંદગી ગયા પછી સમજ નથી પડતી કે મને કશામાં નહીં નિત્ય આનંદમાં રસ છે. આનંદ છે ને નિત્ય આનંદમાં રસ છે. અને નિત્ય આનંદ હોય તો મારાથી અન્યત્ર એટલે અન્ય સ્થાને ના હોય, અન્યતા અન્ય સમયે ના હોય, અન્ય મારથી જુદો ના હોય, એ હું હોવો ફરજિયાત છે. અને હુંમાં પણ જે મને છોડીને ના જાય, હાથ છોડીને જઈ શકે, પગ છોડીને જઈ શકે, કાન છોડીને જઈ શકે, નાક છોડીને જઈ શકે, જે મને ક્યારેય છોડીને ના જાય એવો હું, ઇનર મોસ્ટ પ્રત્યક્ષ, સૌથી અંદરનો હું, જેને હું કહીશ, જે હોને સ્ત્રી પુરુષની જાતિ નથી, જે હોને કાકો મામો પતિ પત્ની નથી, એ હું. બરાબર છે? ઊંઘમાંથી ઉઠો ને જે નીકળે ને પહેલો,
ઉઠીને હું પછી ખબર પડે કે હું તો પત્ની છું, હવે દીકરી નથી, બરાબર? ઊંઘમાંથી ઉઠીને પહેલો જે હું જન્મે છે એ હું મારો, એ હું છું. એ સિવાયનું બધું મારા પર કલ્પિત છે કે ખોટું છે. જો એના પર આશ્રિત રહ્યા તો રડવાનું નક્કી છે. અને માટે બહાર નીકળી જઈએ આપણે આમાંથી. આ બધી અનિત્ય વસ્તુ છે, ઉપયોગ માટે છે. જીવનમાં આવ્યું, લેણ દેણ હતી, આવ્યું ગયું, ચાલો ઠીક છે, આપણે આનંદ રહીશું. તો આ જે આનંદ શાસ્ત્રો કહે છે ને, હવે મને કે એ મને અનુભવ થવો જોઈએ ને, પણ તો જયારે અંદર જો ત્યારે કકડાટ જ દેખાય છે. જેવો એકલો પડું અંદર જો એટલે આજે કઈ ચા નથી આવી, નોકર તો અપમાન કરીને જતો રહ્યો, આવું દેખાય છે અંદર. અંદર આનંદ દેખાતો નથી તો શું કરવું? એને માટેના ઉપાય છે. હા, આત્મકૃપા એને કહે છે. એકવાર મહાત્માઓ કહે છે ઈશ્વરની કૃપા નહીં હોય તો ચાલશે, એકવાર ગુરુની કૃપા નહીં હોય તો ચાલશે, એકવાર શાસ્ત્રની કૃપા નહીં હોય તો ચાલશે, પણ આત્મકૃપા વગર નહીં ચાલે. મને લાગવું છે તમે ગમે એટલું તું ધનવાન છો, બેટા તારી પાસે આટલું બધું સોનું છે, તું ધનવાન છે. પેલો કે આટલું જ છે ને, પણ પેલો તને કેટલું છે? સોનું, ઇટ ઇઝ નોટ ફોર મી ટુ બી રિચ, ટુ ફીલ રિચ, બરાબર? અમારું કશું હોવાનો પ્રશ્ન જ નથી. ઇટ ઇઝ ફોર મી ટુ ફીલ રિચ. મારી પાસે જોઈએ, લઈ જાઉં તેને છે જોઈએ એટલું છે. આવું લાગવું એ આનંદ આપશે. અને એટલા માટે મને સમૃદ્ધિનો એને આત્મકૃપા કહીએ છીએ. અને એને માટે આ જે ધન્યતાનો અનુભવ, આજે ધન્ય થઈ ગયા. કામ તો પેલું પંચામૃત આચમનીએ રેડ્યું અને પેલા પંચપાત્ર એ રેડ્યું, એમને આનંદ થયો છે કે નહીં? આચમનીએ રેડ્યું દૂધ, એને આચમનીએ આનંદ થયો છે કે નહીં? અને મારો હાથ એ આમ રે તો હાથને આનંદ થાય કે નહીં? ના થાય. આચમનીને ના થાય, હાથને ના થાય, બરાબર છે? મારા હૃદયને થાય. અને એટલા માટે મને, હું જો કામ બતાવું કે ચલો હવે આમ કરી દો, પેલું કરી દો, જો આ કામ હું કરું તો હાથમાં ને આચમનીમાં કોઈ ફેર નથી. પણ જો ધન્યતા અનુભવું કે હું મારા ગુરુજી માટે, મારે ચાલો મારા ગુરુજી આવે છે, મારે બેસાડવા છે, ખુરશી ચાલો જલ્દી ખુરશી મૂકી દો, હાથ મૂકી દો, બાઈક આપી દો, ગમે તે પૂરું કરી દો, કામ કરો, ચાલો કામ બતાવો, કામ થશે. ધન્યતાનો અનુભવ નહીં થાય. ધન્યતાનો અનુભવ ક્યારે થશે? હું સન્માનથી કરું. મારા ગુરુજી ભલે એક સેકન્ડ આવતા હોય, હું મારા ગુરુજીને યોગ્ય સ્થાને, યોગ્ય આસને, ભલે એક જરાક અરે આવીને હાથ લગાડીને જતા રહેશે, હું સુંદર વસ્તુ કરીશ, તો એનાથી ધન્યતા થશે. આ ધન્યતા આત્મકૃપાની પ્રાપ્તિ કરાવશે. આત્મકૃપા એટલે હું મારો સ્વીકાર કરું, હું મને ગમું. આઈ લવ માય સેલ્ફ. મને મારે માટે, અત્યારે મારે માટે પ્રેમ નથી, માટે દુનિયા માટે પ્રેમ છે. એવું નથી કે આ ગમે છે, પણ કારણ કે સેલ્ફ એસ્કેપિઝમ, મને નથી પ્રેમ કરતો એટલે બીજે કરું છું. જેમ જેમ મને ગમવા માંડીશું તેમ તેમ બહારથી મારો પ્રેમ વ્યવસ્થિત થશે. ઓછો વધારે નથી કહેતા આપણે, પણ જોઈએ એવો વિવેકપૂર્વકનો ચાલશે, બરાબર? આશ્રિતતા જતી રહેવી જોઈએ. એટલે આપણે આ કેટલા દિવસ સુધી ચાલતું હોય ને કામ. હમણાં એક વિડીયો બનાવેલો, આજે મૂક્યો છે ગઈકાલ રાત્રે, આપણે ગુરુપદ, શ્રી ગુરુપદ ભવ તારણહાર, એ વિડીયો રસેશભાઈએ બનાવ્યો. પહેલી જ વાર અમે બનાવ્યો, બહુ સુંદર બનાવ્યો. પણ અગત્યનું એ છે કે પહેલા તો માણસ બીજા બધા કામમાં હોય ને, એટલે પછી આનો બસ માતાજી કાલે, માતાજી કાલે કાલે, પછી 2-4 દાડા બાકી રહી ગયા. પછી તો રાતે 1:30 વાગે લગીન કર્યું, 2 વાગે લગીન કર્યું. પછી ખાવાનું ભૂલી જવાય, પીવાનું, કારણ કે આ કરવાનું છે. જો એક વિડીયો નથી બનતો, એ ગુરુજીનું ધ્યાન થાય છે. આ ઉપાસના છે. હા, અને એક ઉપાસના આપણને કે ખાઈએ તો જ આનંદ આવે, પીએ તો જ આવે, સંબંધો રાખીએ તો જ આવે. ધીમે ધીમે આપણને એ સાધનોથી સ્વતંત્ર બનાવે છે. અને આપણે નારાયણનું, ગુરુ પરંપરાનું, ગુરુજીનું ધ્યાન ધરીએ છીએ. એ ધ્યાન અંતઃકરણને શુદ્ધ કરે છે. જે શુદ્ધ એટલે મારા સુખ માટે આશ્રિત હોવું કશે, એ અશુદ્ધિ છે. અને આશ્રિતતા ધીમે ધીમે સંબંધો આવવાના વજરે, વ્યવહાર આવવાના વજરે આશ્રિતતાનો જતો રહે. શેની આશ્રિતતા? પૈસા માટે ભલે આશ્રિત હોય. પતિ કમાઈને પત્ની રસોઈ કરે, પતિ પર પૈસા માટે આશ્રિત છે, પતિ પત્ની પર રસોઈ માટે આશ્રિત છે, એ આશ્રિતતાનો વાંધો નથી. ઇમોશનલ ઇન્ડિપેન્ડન્સ, લાગણીની દૃષ્ટિએ હું, એટલે કે સુખને માટે હું સ્વતંત્ર છું.
આ સ્વતંત્રતા હાંસલ કરવી એ માણસના જીવનનો ધ્યેય છે. અને જેટલા અંશે સ્વતંત્રતાનો અનુભવ થશે એને શુદ્ધિ કહેવાય છે. એ અંતઃકરણને કહે કે તું પૂર્ણ કે બ્રહ્મ કે આનંદ છે, યસ હમ બ્રહ્માસ્મિ. બરાબર. અને એટલે આ વસ્તુ મહાન કામ કરે છે સાધના. કે 15 દાડા 25 દાડાથી તું ચાલતો હોય એટલે પેલા ફૂલનું શું થયું અને ફળનું શું થયું ના, એટલે સંસારનું ચિંતન છૂટતું જાય. અને આ જ જીવનનું ધ્યેય છે. પૈસાને પતિને વ્યવહારને બધું તો જેટલા વધારે પૈસા ભેગા કરશો ઓછા જ છે. બધા પૈસા ભેગા કર્યા અને આપણને એ આનંદ ના, કારણ કે મૂકી જ રાખ, મન તો ખબર જ નથી પણ મૂકી જ રાખવાનો, મોટે ભાગે મૂકી જ રાખવા માટે હોય છે. એ આપણને શું આપવાના છે? એના કરતા જે એમણે અને બહુ દિલથી એમણે કર્યું, કેટલા બધા ફળ ને કેટલું બધું લઈ આપો જ આપો. સરસ. આ બહુ જ મહાન વસ્તુઓ છે. પ્રસંગો માટે આપણે કેટલું બધું કરીએ છીએ. તમે જુઓ કેટલા દુનિયાના, અરે ભારતના કે અમદાવાદના કેટલા લોકોને ગુરુ પૂર્ણિમાનો સંબંધ જ નથી. મોટા આ તો રવિવાર છે એટલે છોકરા આવી ગયા, બાકી તો આપણાથી કહેવાય ને, પણ રવિવારનો લાભ લઈને આપણે કીધું બધાને લઈ આવો અને સાડી પહેરવી પડશે, ધોતિયો પહેરવું પડશે. જો બધા છોકરા પિતાંબર ને આ બધું કેવું સરસ લાગે છે ને, કે લગ્નમાં જ પહેરાય એવું નહીં, ભગવાનની પૂજામાં પહેરાય. એટલા માટે કે તમે લગ્નમાં જાઓ તો સરસ તૈયાર થઈને જાઓ ને, ક્લબમાં જાઓ, હોટલમાં જાઓ. મને કહે છે કે હોટલમાં પણ જવું હોય તો ડ્રેસ કોડ હોય છે, હોટલમાં પણ બધું હોય છે. તો પૂજાનો ડ્રેસ કોડ ના હોય? પૂજામાં પણ સાડી પહેરવી પડે. બધે ડ્રેસ કોડ, ભગવાન પાસે જઈએ તો ડ્રેસ કોડ ના હોય? કેમ ના હોય? અને આપણને ધન્યતા કે આનંદ હોય કે આજે હું ભગવાન પાસે જવાનું છું, તૈયાર થઈને સરસ જઈશ, ખરું ને? તો આપણને એના ધન્યતાની અનુભૂતિ એ આપણો મોટો પુરુષાર્થ છે. પુરુષાર્થ એટલે માણસ જીવનમાં ઈચ્છે છે તે, વાહ મજા પડી ગઈ. આટલું પૈસા હોય કે ના હોય, મેં બધા પૈસા લૂંટાવી દીધા, મજા પડી ગઈ. પૈસા ભરી રાખીને પૈસા કોઈ લઈ જશે તો કશું નહીં. પૈસા લૂંટાવી દીધા અને મજા પડી ગઈ. આજે બધા એવા ખુશ થઈ ગયા, લઈ ગયા, વાહ મજા પડી ગઈ. જો આ કરી શકીએ તો પુરુષાર્થ આ છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણે બધા આ સમજીએ અને એને માટે જીવન જીવીએ. શું કર્યું એ ઓછો અગત્યનું છે, પણ કરીશું તો જ ધન્યતા થાય. બેઠા બેઠા નહીં થાય, નક્કી છે. હું તો ધન્ય જ છું ને, તો કશું નહીં થાય. કરવાની મદદથી ધન્યતા અનુભવતા જઈએ, ધીમે ધીમે ધન્ય તમારું સ્વરૂપ ઓળખાતું જાય. બરાબર. ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણે બધા આ સમજીને એ દિશામાં એનો લાભ લેતા રહીએ. મહેન્દ્રભાઈ, તમારે થોડી જાહેરાત કરવાની છે, મેં તમને મોબાઈલમાં મોકલેલી છે, એ જલ્દી કરી દો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.